અશ્વિન કૃષ્ણ ત્રયોદશી વિક્રમ સંવત 1968 તારીખ 20 સપ્ટેમ્બર 1911 જિલ્લો આગ્રા ગામ આવલખેડા બ્રાહ્મણ પરિવારમાં દિવ્ય ચેતના સ્થૂળ શરીરે અવતરી. નામ શ્રી રામ. પિતા પંડિત રૂપકિશોર શર્મા અને માતા દાનકુંવરી દેવીના આ ઓજસ્વી બાળક શ્રીરામની સાધનાત્મક અભિરુચિ સ્વાભાવિક રીતે જ સહુને અભિભૂત કરતી. તેમના મુખ મંડળ પર સદાય એક દિવ્ય આભા છવાયેલી રહેતી. આઠ વર્ષની ઉંમરે પિતાના ઘનિષ્ઠ મિત્ર મહામના પંડિત મદન મોહન માલવ્યજીના હસ્તે તેમણે યજ્ઞોપવિત અને ગાયત્રી મંત્રની દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી જ નિત્ય ગાયત્રી સાધના એ બાળક શ્રીરામનો જીવનક્રમ બની ગયો. ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ. 1926ની બસંત પંચમી 15 વર્ષની ઉંમર અને શ્રીરામ સમક્ષ દીપકની જ્યોતિમાંથી એક પ્રકાશપુંજના રૂપમાં સૂક્ષ્મ શરીરધારી ગુરુસત્તા તેમના પૂજા ગૃહમાં પ્રગટ થઈ. વિગત 3 જન્મો અને આ જન્મના કર્તવ્યોની જાણકારીથી તેમને અવગત કર્યા. પોતાની ગુરુ સત્તાના નિર્દેશ પ્રમાણે આચાર્ય શ્રીએ 24 વર્ષ સુધી 24 લક્ષ્યના 24 મહાપુરુષ ચરણ સંપન્ન કર્યા. આ અવધિ દરમિયાન ગાયના છાણમાંથી નીકળેલ જવના દાણામાંથી બનાવેલ રોટલી તેમજ છાશ માત્રનો આહાર ગ્રહણ કર્યો. વંદનીય માતાજી તેમની આ તપશ્ચર્યામાં પૂર્ણ રૂપે સહયોગ કરતા રહ્યા. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અને વંદનીય માતાજી ભગવતી દેવી શર્માએ ઋષિ વશિષ્ઠ અને અરુંધતી, અત્રિ અને અનસુયા, રામકૃષ્ણ પરમહંસ અને શારદામણી દેવી જેવું પવિત્ર અને લોક કલ્યાણકારી જીવન જીવ્યું. મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણના ઉદ્દેશ્યની પૂર્તિ હેતુ વર્ગભેદ, વર્ણભેદ, જાતિભેદથી મુક્ત વસુધૈવ કુટુંબકમની ભાવનાનો આદર્શ પ્રસ્તુત કરતા એવા ગાયત્રી પરિવારની સ્થાપના કરી.